નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના 3 લોકો અમદાવાદ ખાતે જે પ્લેન ક્રેશ થયું તેમાં સવાર હતા। મોડાસા શહેરની 35 વર્ષીય નુસરત જહાં જેથરા જે આ પ્લેનમાં સવાર હતા। 1 મહિના પહેલા જ તેઓ મોડાસા આવ્યા હતા। મોડાસાના ખંભીસરની જયશ્રીબેન પટેલ પણ આ જ પ્લેનમાં સવાર હતા, જેઓ 3 મહિના પહેલા જ જેમના લગ્ન થયા છે લંડનમાં રહેતા પતિ પાસે તેઓ જઈ રહ્યા હતા। બાયડના કૈલાશબેન પટેલ પણ આ પ્લેનમાં સવાર હતા। ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાશબેન જેઓ લંડન જઈ રહ્યા હતા, લંડનમાં રહેતા પુત્ર પાસે કૈલાશબેન જઈ રહ્યા હતા, તેઓ આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હતા। અરવલ્લીથી આ સમાચાર મળી રહ્યા છે। મારું નામ મોહમ્મદ રફીક ગુલામ હુસૈન ખાનજી। અત્યારે હાલ અમે ખાનજી પાર્કમાં છીએ। ત્યાં મારા મોટા બહેનનું મકાન છે। મોટા બહેનની દીકરી જે છે એ એમના સાસુ સસરા અને એમના બ્રધર હજ પડવા જવા માટે આવ્યા હતા। અહીં એમને મુલાકાત માટે ત્યાંથી લંડનથી આ દીકરી અમારી આવી હતી અહીંયા મોડાસામાં, અને છેલ્લા દોઢેક માસથી મોડાસામાં હતી, અને એમના સાસુ સસરાને બધાને રવાના કરી હાલ એ લંડન જવા નીકળ્યા હતા। સવારે 7:30 વાગે મોડાસાથી એમની વિદાય કરી અને લગભગ દોઢ વાગ્યાની આસપાસ પ્લેનમાં બેઠ્યા એ, અને ત્યાં પછી અમદાવાદથી ફોન આવ્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને તમામ પેસેન્જરો એક્સપાયર થઈ ગયા છે, એવા સમાચાર અમને મળ્યા હતા। અને હાલ અમારા ઘરમાં અને અમારા કુટુંબીજનો બધા લાગણી હાજીઓને મળવા આવ્યા। ત્યાં તો એમના હસબન્ડ રહે છે લંડનમાં। તો તમને કઈ રીતે જાણ થઈ? ત્યાંથી અમદાવાદથી સમાચાર આવ્યા કે જે એરપોર્ટ પર હતા છોકરાઓ મૂકવા ગયા હતા, આ બે ભાણેજને મોટા ભાણાને બધા ત્યાં મૂકવા ગયા હતા, એ લોકોએ અમને ફોન કર્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને આપણી દીકરી અંદર છે। કેટલા સમયથી લંડનમાં રહે છે? 5 વર્ષ, છેલ્લા 5 વર્ષથી ત્યાં એમના હસબન્ડ સર્વિસ કરે છે। પરિવારમાં એક મોટા ભાઈ છે અને એક બેન છે એમની।